બંને હાથ શરીરની બાજુમાં. જમણા પગને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા ઉપરની તરફ લઈ જાઓ. ઘૂંટણથી વાળી બંને હાથથી પકડી ચેસ્ટ સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. આ વખતે સંપૂર્ણ શ્વાસ બહાર. પગ ઘૂંટણથી વાળેલો બંને હાથથી પકડી અને ચેસ્ટ સુધી લઈ જવાનો પ્રયત્ન કરો. જ્યાં સુધી બને ત્યાં સુધી એ જ પોઝિશનમાં હોલ્ડ કરો. અંગૂઠા અને આંગળા ઉપરની તરફ. છોડેલા શ્વાસે હોલ્ડ કરવાનો. ધીરે ધીરે પાછા. રિલેક્સ યોર બોડી. એ જ વસ્તુ આપણે ઓપોઝિટ લેગથી પ્રયત્ન કરીશું. પગ ઢીંચણથી વાળેલો. ધીરે ધીરે ચેસ્ટ તરફ લઈ જાઓ. સંપૂર્ણ શ્વાસ બહાર. ઘૂંટણ ચેસ્ટ સાથે ટચ. અંગૂઠા અને આંગળા ઉપરની તરફ. હવે જ્યારે આ પોઝિશન કરો, એમાં જેને ઘૂંટણનો ઘસારો હોય અથવા થર્ડ અને ફોર્થ સ્ટેજમાં જો તમારો ઓસ્ટિયોઆર્થરાઇટિસ પહોંચી ગયો હોય, તે પોઝિશનમાં અંગૂઠા અને આંગળા જે તમારા ઉપરથી ઘૂંટણને પકડે છે એના બદલે નીચેથી પકડીને રાખવાના. ઘૂંટણની નીચેની તરફ જશે અને પછી તમારા પગને ફોલ્ડ કરવાનો પ્રયત્ન કરો, જેથી તમને ફાયદો તો થશે પવન મુક્તાસનનો. કમરની તકલીફમાં આરામ પણ થશે, પણ ઘૂંટણમાં દુખાવો પણ નહીં થાય. તો જે લોકોને તકલીફ છે એ લોકોએ અંગૂઠા અને આંગળા બંને પગની વચ્ચે સેટ કરવાના અને પછી આ પોઝિશનનો અભ્યાસ કરો. રિલેક્સ. સ્લોલી કમ બેક. હવે આપણે બંને એક એક પગથી અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે બંને પગ સાથે રાખી ઢીંચણથી વાળો. સંપૂર્ણ શ્વાસ બહાર કાઢી બંને હાથથી બંને પગ પકડી ચેસ્ટ સાથે ફિક્સ કરો. હવે આસનના ઘણા બધા ફાયદા છે. આ પવન મુક્તાસનની પ્રી સ્ટેજ છે. પૂર્ણ પવન મુક્તાસનમાં માથું ઢીંચણ સાથે ટચ થાય, પણ આપણે કમરની તકલીફનો અભ્યાસ કરી રહ્યા છે એટલે માથું ઢીંચણને ટચ નહીં કરીએ. આ જ પોઝિશનમાં હોલ્ડ કરશું. જે લોકોને ગેસની તકલીફ રહેતું હોય, અપચો રહેતો હોય, કબજિયાતની તકલીફ રહેતી હોય, તો એ લોકો જો આ આસનનો અભ્યાસ કરશે અને જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી રોકશો, તો આનાથી તમારા અપાન વાયુની વિકૃતિ ક્લિયર થશે અને તમારી તકલીફોમાં પણ આરામ થશે. આથી જેને કમરની તકલીફ ના હોય અને ગેસની તકલીફ હોય એ લોકો પણ આ આસનનો અભ્યાસ કરી શકશે. એમાં પણ જે લોકોને ઘૂંટણની તકલીફ હોય એ બંને હાથ તમારા ઘૂંટણની નીચે મૂકી અને પછી પહેલી જ પોઝિશનનો અભ્યાસ કરીશું. રિલેક્સ. નેક્સ્ટ પોઝિશન, બંને હાથ કમરની નીચે, એક હાથ ઉપર બીજો હાથ. હવે બંને પગને વાળવાના છે. બંને પગને ચેસ્ટ સાથે ફિક્સ કરવાના છે અને પેટથી કમરને પ્રેશર આપવાનું છે. જે જગ્યાએ તમને દુખાવો થાય છે ત્યાં જ તમને પ્રેશર ફીલ થવું જોઈએ. બંને પગ ઘૂંટણથી વાળી ચેસ્ટ સાથે લઈ જાઓ. આનાથી કમર ઉપર પ્રેશર આવશે અને એની સાથે કમરના દુખાવામાં રાહત પણ લાગશે. રિલેક્સ. સ્લોલી કમ બેક. બંને પગ ઘૂંટણથી વાળેલા. બંને હાથ શરીરની બાજુમાં. બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ. ધીરે ધીરે લાંબો ઊંડો શ્વાસ ભરતા ભરતા શરીરને ઉપરની તરફ લઈ જાઓ. કમરથી બોડીને લિફ્ટ કરવાની છે. જેટલું બને એટલું પ્રયત્ન કરો બોડીને લિફ્ટ કરવાનો. જો આ પોઝિશન બનશે, તમારા હાથ અને પગ વચ્ચે બને એટલું અંતર ઓછું થાય એવો પ્રયત્ન કરવાનો. ત્યારબાદ બંને હાથથી કમરને સપોર્ટ આપો, જેનાથી તમે એ જ પોઝિશનમાં લોંગ ટર્મ હોલ્ડ કરી શકશો. જો આ પોઝિશનમાં ઘૂંટણમાં દુખાવો થાય તો સમજવાનું કે તમે રોંગ પોઝિશન લીધેલી છે. ફરી પાછા પૂર્વવત પાછા લઈ ફરી એ જ પોઝિશનનો અભ્યાસ ફરીથી કરવાનો. જો તમારી પોઝિશન ગલત હશે તો બંને ઘૂંટણમાં દુખાવો થશે. ધીરે ધીરે પાછા આવો. સ્લોલી કમ બેક. હવે આપણે આ કમરની તકલીફ હોય એ લોકો માટે આપણે આસન બતાવ્યું, પણ જે લોકોને કમરની તકલીફ નથી અને જે લોકો યોગામાં એડવાન્સ જઈ રહ્યા છે અથવા ધીરે ધીરે આસનનો અભ્યાસ કરતાં જો એડવાન્સ લેવલ સુધી પહોંચો છો, તો બંને પગના ઘૂંટણ મળેલા, બંને પગની એડી એકબીજા સાથે, બંને હાથ બંને પગની નજીક અને ત્યારબાદ ફરી બોડીને લિફ્ટ કરવાની છે. જેટલું બને એટલું અપવર્ડ પોઝિશન લઈ બંને હાથથી સપોર્ટ નથી આપવાનો, ફક્ત ને ફક્ત કમરને લિફ્ટ કરી એ જ પોઝિશનમાં હોલ્ડ કરવાનું છે. આનાથી તમારી કમરની તકલીફ દૂર થશે, એના સાથે તમારી થાઈસની ફેટ પણ રિડક્શન થશે. રિલેક્સ. સ્લોલી કમ બેક.
બંને હાથ શરીરની બાજુમાં, હથેળી આકાશ તરફ, બંને પગની એડી મળેલી. ધીરે ધીરે બંને પગ ઢીંચણથી વાળો. હવે બંને પગ ડાબી બાજુ લઈ જાઓ. ડાબી બાજુ લઈ ગયા પછી ઉપરનો પગ ઢીંચણથી વાળેલો છે તેને સીધો કરી એ જ સાઈડના હાથ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. ફેસ તમારો ઓપોઝિટ મધ્યમાં રાખવાનો છે. આ પોઝિશનમાં ફેસ ઓપોઝિટ સાઈડ નથી લઈ જવાનો, ફક્ત પ્રયત્ન કરવાનો છે કે પગ અને હાથ મળે. આ જે સાયટિક નર્વનો બોટ્સનો પોઈન્ટ કે જે જગ્યાએ તમને દુખાવો થતો હોય, ઇવન જે યોગા મેમ્બર્સ એડવાન્સ આસનોની પ્રેક્ટિસ કરતા હોય તે લોકોને પણ આ પોઝિશનમાં ઘણી વખત જો રોંગ પોઝિશન લેવાઈ હોય તો આ જગ્યાએ દુખાવો ફીલ થતો હોય છે. એ લોકો પણ આ આસનનો અભ્યાસ કરી અને કમરની સ્ટ્રેન્થ અને સાયટિક નર્વને એક્ટિવેટ કરી શકે છે. ધીરે ધીરે પાછા ફરો. બંને પગ ઢીંચણથી વાળેલા. સ્લોલી કમ બેક. સેમ થિંગ આપણે ઓપોઝિટ લેગથી કરીશું. બંને પગ જમણી તરફ. ઉપરના પગને ઢીંચણથી સીધો કરો. એ જ હાથ સુધી લઈ જાઓ. હાથ અને પગ મળે એવો પ્રયત્ન કરો. ફેસ મધ્યમાં રહેશે. કમરમાં અને બટ્સમાં બંને જગ્યાએ ખેંચાણનો અનુભવ થશે. બીજી વસ્તુ કે મિરર સ્પ્લિટ ખોલવા માટે પણ આ ખૂબ જ સુંદર અભ્યાસ છે, જેનાથી તમારી થાઇસની સ્ટ્રેન્થ વધશે, બટક્સની ફેટ રિમૂવ થશે અને તમે એડવાન્સ આસનો તરફ ફાસ્ટ મૂવ કરી શકશો. જે લોકોને કમરની તકલીફ અને સાયટિકાની તકલીફ છે એ જ્યારે અગાઉના આસનોનો અભ્યાસ કર્યા પછી જ્યારે સ્ટ્રેન્થ આવી જાય પછી જ આ આસનનો અભ્યાસ કરે, પણ શરૂઆતથી આસનનો અભ્યાસ ના કરે. ધીરે ધીરે પાછા ફરીશું. બંને પગ ઢીંચણથી વાળેલા. મધ્ય પોઝિશન લઈ ધીરે ધીરે બંને પગ સીધા.